કરુણાંતિકા બાદ હજુ પણ આક્રાંત છે। દુર્ઘટનામાં મોતને ભેટેલ ઋત્વી શાહ અને રોશની સિંધીના મૃતદેહ રામનાથ શમશાનમાં લવાતા કરુણ દ્રશ્યો સર્જાયા। ઋત્વી અને રોશની બંને સાથે ભણતા હતા। બંનેની અંતિમ ક્રિયા પણ સાથે કરવામાં આવતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે। રોશની સિંધીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતા। વડોદરામાં સર્જાયેલી કરુણાંતિકા એ લોકોને હચમચાવી દીધા છે। નિર્દોષ બાળકોના મોત થતા ગમનો માહોલ છવાયો છે। તેવામાં ન્યૂઝ 18 ગુજરાતીએ વડોદરાના હરણી લેક પરની સ્થિતિનું રિયાલિટી ચેક કર્યું। રિયાલિટી ચેક કરતા બોટને વેલ્ડિંગ અને થીગડા મારી ચલાવાતું હોય તેવું સામે આવ્યું। આ ઉપરાંત અહીં સ્વિમિંગ રિંગ પણ તૂટેલી હાલતમાં જોવા મળી। તળાવની ફરતી નિયમ વિરુદ્ધ રેલિંગ લગાવાઈ હોવાનું પણ સામે આવ્યું છે। જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં ઉતરે ત્યારે જે સ્વિમિંગ રિંગ હોય છે તે જીવન રક્ષકનું કામ કરતી હોય છે। ત્યારે હરણી તળાવ ખાતે જે દુર્ઘટના સર્જાઈ, બોટ પલટી ખાવાના કારણે 14 લોકોના ભોગ લેવાયા। એ સ્થળ પર અત્યારે જે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે તે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે। આજે અહીંયા સાઇટ ચાલતી હતી તેના જે મેન્ટેનન્સ છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ જે વરવા દ્રશ્યો છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। આ જોઈ રહ્યા છો કે આ સ્વિમિંગ રિંગ છે। સ્વિમિંગ રિંગ જે છે તેની કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેનો અંદાજ લગાવી શકાય છે। અને બીજી વાત કરવામાં આવે તો અહીંયા જે ફાયર સેફટીની સુવિધા છે તેના પણ લીરે લીરા જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા ઉડાવવામાં આવ્યા હતા। કારણ કે આ ફાયર એક્ઝિક્યુટર છે તેની સ્થિતિ જોઈ શકાય છે કે તેને કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ જે છે તે કરવામાં આવ્યું નથી અને અત્યારે આ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। એટલે અહીંયા બીજી વાત કરીએ તો અત્યારે જે લેક છે, જે પાલક છે તેના પર આપણે ઊભા છે તે પણ કાટ ખવાઈ ગયેલી છે અને લાકડા જે છે તે સડી ગયેલા છે। અહીંયાથી જ પસાર થઈને તમારે બોટમાં બેસવાનું હોય છે। ત્યારે આ જે પાલક છે તેનું પણ મેન્ટેનન્સ જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું નથી અને અહીંયા જોઈ શકાય છે કે લાકડા સડી ગયેલી હાલતમાં છે। તો કેટલીક જગ્યા પર જે લોખંડના સળિયા છે ત્યાં કાટ લાગેલા જોવા મળી રહ્યા છે। બીજી વાત કરીએ તો આ બોટ તમે જોઈ રહ્યા છો એ તમામ બોટ જે છે તે પણ કફોડી સ્થિતિમાં છે। આ જે બોટ છે તે પણ કાટ ખવાઈ ગયેલી છે અને આ તમામ બોટને વેલ્ડિંગ મારીને જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું હતું અને જે મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ આવતા હોય છે એ પ્રવાસીઓને તેમના પોતાના જીવના જોખમે આ જે બોટ છે તેમાં આ તળાવમાં જે છે તે મુસાફરી કરવામાં આવતી હતી। ત્યારે આ જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા આ જે રાઇડ્સ છે તેનું બિલકુલ પણ મેન્ટેનન્સ જે છે તે કરવામાં આવતું નહોતું। બીજા દ્રશ્યો બતાવીશું કે તળાવની ચારે તરફ તમે આ રેલિંગ જોઈ રહ્યા છો। સામાન્ય રીતે એવો નિયમ હોય છે કે જે જગ્યા પર બોટિંગ થતું હોય અથવા તો સ્વિમિંગ કરવાનું હોય એ જગ્યા પર આ પ્રકારની રેલિંગ જે છે તે ન હોવી જોઈએ। ત્યારે ગઈકાલે બોટ પલટી ખાવાના કારણે જે દુર્ઘટના બની તેમાં આ જે રેલિંગ છે તે સૌથી મોટી અડચણ બનીને ઊભી રહી હતી। કારણ કે જ્યારે ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ જે ડૂબનારા લોકો છે તેમને બચાવવા માટે આવ્યા ત્યારે આ રેલિંગ જે છે તેના કારણે તેઓ અંદર પ્રવેશ નહોતા કરી શક્યા। ત્યારે જબરજસ્તીથી લાત મારીને આ જે રેલિંગ છે તે તોડવાની ફરજ પડી હતી। એટલે ટૂંકમાં કહીએ તો અહીંયા રિયાલિટી ચેક કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ સાઇટને કઈ રીતે મેન્ટેન કરાતી હતી। આ બીજી જે પાલક તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમાં પણ જોઈ શકાય છે કે પાલકના નીચેનું જે લાકડું હોય છે, પીપળા હોય છે તે પણ સડી ગયેલી હાલતમાં છે। ઉપર જે પ્લાય લગાવવામાં આવી છે તે પ્લાય પણ સડીને ઉપર આવી ગઈ છે અને અહીંયા લોકો જે છે પસાર થતા હોય બોટમાં બેસવા માટે એમના જીવનું જોખમ અહીંયા પ્રથમ દ્રષ્ટિએ જ જોઈ શકાય છે। કેટલીક બોટ જે છે ભંગાર હાલતમાં છે એવું કહેવાય રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ જે બોટ છે તેનો પણ ઉપયોગ જે છે તે કરાતો હતો। તો જે ટિકિટ વિન્ડો છે તે મોટી માત્રામાં જે ભંગાર છે એ પણ જોઈ શકાય છે। તો આ તમામે તમામ જે વ્યવસ્થા છે તેને મેન્ટેન કરી હોત પરંતુ તેના દ્વારા માત્ર ને માત્ર પૈસા કમાવાની દ્રષ્ટિએ આ જે સાઇટ છે તે ઓપરેટ કરવામાં આવતી હતી। ત્યારે પોલીસ દ્વારા જે પરેશ શાહ છે તેની શોધખોળ પર અત્યારે હાથ ધરવામાં આવી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું।
लाइफ में जीतने के लिए અત્યાર સુધી ગુજરાતમાં છાશવારે ડ્રગ્સનો જથ્થો તો પકડાતો જ હતો, પરંતુ આ વખતે તો નશાનો સોદાગરે હદ કરી નાખી. ગાંધીનગરથી ડ્રગ્સ નહીં પરંતુ ડ્રગ્સની જ ફેક્ટરી પકડાતા હાહાકાર મચી ગયો. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત જાણે હોટ ફેવરિટ હોય તે રીતે ગાંધીનગરના દહેગામમાં ડ્રગ્સની ફેક્ટરી બનાવી હતી. અમદાવાદ ડીઆરએની ટીમે સિન્થેટિક ડ્રગ્સ ઉત્પાદન અને દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. હકીકતમાં ડીઆરએની ટીમે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના એક કાર્ગો કોમ્પ્લેક્સમાંથી 50 કિલો કેરામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. આ જપ્ત કરાયેલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 25 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ડીઆરઆઈની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે હાઇડ્રોક્સીલાઇમન અને હાઇડ્રોક્સીક્લોરાઇડ કેમિકલમાં નામે 50 કિલો કેરામાઇનનો થાઇલેન્ડ બેંકોક મોકલવામાં આવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ જથ્થો ગાંધીનગરના દહેગામના જલુંદ્રામાં આવેલી મેગાશ્રી એગ્રી ફાર્મા કેમિકલમાંથી તૈયાર થયો હતો. અહીંથી 46 કિલો જેટલો સફેદ કેમિકલનો શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો હતો. હાલ આ કેસમાં 3 લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી છે, તો આ મામલે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજા કેમિકલની આડમાં કેટામાઇન ડ્રગ્સ સ્મગલિંગ કરવામાં આવતું હતું. અમદાવાદમાં તેલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી. માધુપુરા દરવાજા પોલીસ ચોકી પાસે બની આ ઘટના. 3 દુકાનો આગની ઝપેટમાં આવી. લોડિંગ ટેમ્પો બળીને ખાખ થયો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરના હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ.